નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ છઠ્ઠા ધોરણમાંથી ઉત્તીર્ણ થઈને 7મા ધોરણમાં પ્રવેશ્યા છો એ વાતનો આનંદ છે અને એ બાબતે આપ સૌને અભિનંદન છે. વિદ્યાર્થી મિત્રો, હવે થોડાક જ સમયમાં આપણે 7મા ધોરણનો પાઠ્યક્રમ સરસ રીતે ભણવાનો છે અને એ માટે તમે સૌ સજ્જ પણ છો, તૈયાર પણ છો. ગત વર્ષે આખું વર્ષ આપણે હોમ લર્નિંગના માધ્યમથી સરસ રીતે આપણો ધોરણ 6નો પાઠ્યક્રમ પૂર્ણ કર્યો હતો. તમે ઘરે બેસીને પણ વાલી અને શિક્ષકોની મદદ લઈને સરસ રીતે ભણ્યા હતા એ વાતનો આનંદ છે. હવે જ્યારે આપણે નવા ધોરણમાં પ્રવેશ્યા છીએ ત્યારે ધોરણ 7નો વિધિવત પાઠ્યક્રમ શરૂ કરતાં પહેલાં ગત વર્ષે જે કંઈ શીખ્યા છીએ, ખાસ કરીને ગુજરાતી ભાષામાં જે કંઈ આપણે પામ્યા છીએ, જે કંઈ મેળવ્યું છે એને જરા તાજું કરી લેવાનું છે, એને જરા યાદ કરી લેવાનું છે કે આપણે કેવી રીતે ભણ્યા હતા, આપણે શું ભણ્યા હતા, આપણે કઈ નવી વાત શીખ્યા હતા, કયા નવા શબ્દો, કઈ કહેવતો શીખ્યા હતા વગેરે વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ માટે એક ખાસ પ્રકારની પુસ્તિકા તૈયાર કરવામાં આવી છે અને એ પુસ્તિકાનું નામ છે જ્ઞાન સેતુ. આપણે પહેલાં તો એ પુસ્તિકાનું કવર પેજ જોઈએ, એનું મુખપૃષ્ઠ જોઈએ. તો બાળ દોસ્તો, તમે જોઈ શકો છો કે ધોરણ 7 ગુજરાતી માટે આપણે બ્રિજ કોર્સ ક્લાસ રેડીનેસ જ્ઞાન સેતુ પુસ્તિકા તૈયાર કરી છે. એ આપ સૌ માટે છે. સૌને આ પુસ્તિકા પ્રાપ્ત થવાની છે. આ પુસ્તિકા આપણે 1 માસ સુધી નિયમિતપણે એને આપણે એમાં જે કંઈ પ્રવૃત્તિઓ આપવામાં આવી છે, જે કંઈ પ્રશ્નો આપવામાં આવ્યા છે એ સરસ રીતે લખવાના છે. તમને અહીંથી અમે પૂરતું માર્ગદર્શન આપીશું. સાથે સાથે તમારા વાલીશ્રી પણ અને તમારા શિક્ષકો પણ વખતો વખત તમને આ પુસ્તિકા કેવી રીતે એમાં લેખન કાર્ય કરવું, કેવી રીતે જવાબો લખવા એનું માર્ગદર્શન આપશે. તમને સરસ રીતે એ માર્ગદર્શિત કરશે. જ્ઞાન સેતુ કાર્યક્રમમાં આજનો એપિસોડ શરૂ કરીએ તે પહેલાં કેટલીક બાબતો ધ્યાને લેવાની છે. જેમ કે આપને મળેલ જ્ઞાન સેતુની બુકલેટમાં એપિસોડ દરમિયાન સાથે લખવાનું નથી. એટલે કે આપણા તજજ્ઞશ્રી જ્યારે આપણને કંઈક સમજૂતી આપે તો એ સમય દરમિયાન આપણે સાથે સાથે લખવાને બદલે સમજવામાં વધુ ધ્યાન આપશું. ત્યારબાદ બીજી પણ એક બાબત આપણે ધ્યાને રાખશું કે આપણે બધાની પાસે ગત વર્ષના પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ છે અને આપણે જ્યારે પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીએ છીએ ત્યારની બધી જ પ્રવૃત્તિઓ એ ગત વર્ષના પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને એની વિશેષ સમજ આપણે બધાએ ગત વર્ષના હોમ લર્નિંગ કાર્યક્રમ દરમિયાન મેળવી છે. તો જરૂર જણાય તો આપણે એ પાઠ્યપુસ્તકની પણ મદદ લઈશું અને ગત વર્ષના હોમ લર્નિંગના વિડીયો આપણને દીક્ષા પોર્ટલ, એસએસસીની વેબસાઇટ તથા એસએસસીની યુટ્યુબ ચેનલ ગુજરાત ઈ ક્લાસ પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. બીજું પણ એક બાબતનું આપણે ધ્યાન રાખશું કે હવે પછીના જે કોઈ એપિસોડ આપણે જોવાના છીએ તો એ એપિસોડ શરૂ થતાં પહેલાં આપણે અગાઉથી જ જ્ઞાન સેતુની બુકલેટમાં આગળના એકમ અથવા તો કદમ કે પ્રકરણ કે પ્રવૃત્તિ જાતે જ કરી લઈએ અને તેની તૈયારી કરી લઈએ, જેથી આપણને ખ્યાલ આવી જાય કે આપણને ગત વર્ષનું કેટલીક બાબતો યાદ રહી છે અથવા તો કેટલી બાબતો ભૂલાઈ ગઈ છે. અને છેલ્લી બાબત એ ધ્યાને રાખશું કે આ જ્ઞાન સેતુ બુકલેટની પ્રવૃત્તિઓ આપણા વિષય શિક્ષક પણ કરાવવાના જ છે. એટલે અત્રેથી એપિસોડ દરમિયાન કોઈ મુદ્દામાં આપને સમજવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી પડી હોય તો આપ આપના વિષય શિક્ષકનો સંપર્ક કરીને પણ આ પ્રવૃત્તિઓ ફરીથી શીખી શકો છો. તો બાળ દોસ્તો, તમે સૌ તૈયાર છો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્ઞાન સેતુ પુસ્તિકાનો વિધિવત અભ્યાસ શરૂ કરીએ છીએ. તમારે જ્ઞાન સેતુ પુસ્તિકાની સાથે સાથે ગત વર્ષનું ગુજરાતીનું પાઠ્યપુસ્તક એટલે કે ધોરણ 6નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક સાથે રાખવાનું છે. સાથે સાથે તમે પેન પણ જોડે રાખજો, રબર રાખજો, તમને જે કંઈ સાધન સામગ્રીની જરૂર પડે એ સાથે રાખજો. તમારે જ્ઞાન સેતુ પુસ્તિકામાં કેટલાક કદમ આપવામાં આવ્યા છે. એક પછી એક કદમને આપણે સમજવાના છે અને યોગ્ય જવાબ લખવાનો છે. એનો પહેલો જ ભાગ છે ચાલો યાદ કરીએ. પ્રશ્ન એક આ રીતે છે
ધોરણ 6નું કયું કાવ્ય તમને ગમ્યું, શા માટે? તમને ધોરણ 6માં જે કાવ્યો ભણ્યા છો એમાં અલગ અલગ આપણે જે કાવ્યો ભણ્યા હતા એ યાદ કરવાના છે અને એમાંથી તમને જે સૌથી વધારે ગમ્યું હોય એ કાવ્યની વાત કરવાની છે. હવે સ્વાભાવિક રીતે જ તમને પોતાને જે કાવ્ય ખૂબ ગમ્યું હોય એ અત્યારે યાદ જ હોય ને, એટલે એ તમારે એનો ઉલ્લેખ કરવાનો છે. શા માટે? તો ખાસ એનું કારણ આપવાનું છે કે તમને એ જ કાવ્ય કેમ ગમ્યું. દાખલા તરીકે હું મારી વાત કરું છું બાળ દોસ્તો, મને 6થા ધોરણનું કયું કાવ્ય ગમ્યું? તો મને ગમ્યું મહેનતની મોસમ. તો મારે એમ લખવું પડશે કે મને ધોરણ 6નું મહેનતની મોસમ કાવ્ય ખૂબ ગમ્યું. હવે શા માટે? તો મારે એનો જવાબ આપવો પડશે ને કેમ ગમ્યું. કારણ કે એમાં મહેનતની વાત છે, એમાં પરિશ્રમની વાત છે, બરાબર, એમાં પ્રકૃતિની વાત છે. તો એ રીતે આપણે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન પણ અહીં આપ્યો છે કે ધોરણ 6ના તમને ગમતા કાવ્યની 5 પંક્તિ લખો. તો તમારે અહીં ગયા વર્ષે જે કાવ્ય ગમ્યું છે, પહેલા પ્રશ્નમાં તમે એનો જવાબ લખ્યો જ છે, તો એની કેટલીક પંક્તિઓ તમારે લખવાની છે. તો આ તો મજાની પ્રવૃત્તિ છે ને, તો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ. અહીંયા એક પ્રશ્નમાં આપણે એમ જોયું કે મનગમતું કાવ્ય તમારે એનો ઉલ્લેખ કરવાનો છે અને એનું કારણ આપવાનું છે. એ જ રીતે તમને ગમતા કાવ્યની 5 પંક્તિ લખવાની છે. તમને જે ગમ્યું હોય, તમને આલા લીલા વાસળિયા રે વઢાવું એ ગમ્યું હોય તો એનો ઉલ્લેખ કરવાનો છે, એની પંક્તિઓ લખવાની છે. અને મહેનતની મોસમ ગમ્યું હોય તો એ લખવાનું છે. જે કોઈ કાવ્ય તમને ગમ્યું હોય એની 5 પંક્તિઓ તમારે લખવાની છે. હવે ત્રીજો જે પ્રશ્ન છે એ પણ મજાનો પ્રશ્ન છે કે ધોરણ 6નો કયો પાઠ તમને ગમે, શા માટે? હવે તમે જુઓ બાળ દોસ્તો, તમને તરત જ યાદ કરવું પડશે ને તમારે કે મને કયો પાઠ ગમ્યો હતો. ઘણા બધા પાઠ હતા, 2 સત્ર હતા ને પાઠ્યપુસ્તકના, તો એ અલગ અલગ પાઠ તમે ભણ્યા હતા. તો તમને કયો પાઠ ગમ્યો હતો એ તમારે યાદ કરવું પડે. હું મારી વાત કરું તો મને તો લેખણ જાલી ન રહી પાઠ ખૂબ જ ગમેલો, કારણ કે એમાં તળપદી બોલી હતી અને એમાં કેવો સરસ મજાનો પ્રસંગ હતો, કહળસંગવાળો પ્રસંગ યાદ છે ને. તો એ તો મને ગમે છે, પણ તમને ગમતો હોય, તમને જે પાઠ યાદ રહી ગયો હોય અને તમને સ્પર્શી ગયો હોય એ પાઠ તમારે એનો ઉલ્લેખ કરવાનો છે, એનું શીર્ષક લખવાનું છે. શા માટે? તો તમારે એનું કારણ આપવાનું છે. તો બાળ દોસ્તો, તમે સમજી રહ્યા છો કે આપણે કેવી રીતે જ્ઞાન સેતુ પુસ્તિકાની પ્રવૃત્તિઓ કરવાની છે, કેવી રીતે એના પ્રશ્નોના જવાબો લખવાના છે અને આગળ વધવાનું છે. તો આપણે 3 પ્રશ્નોની સરસ રીતે સમજ મેળવી. તમે નિરાતે બહુ જ સારી રીતે આ કામ કરજો, તમને મજા પડશે. અને હવે જે ચોથો પ્રશ્ન છે એ સરસ મજાનો પ્રશ્ન છે. તો આપણે એ પ્રશ્નને પણ સારી રીતે સમજીએ. પહેલાં સ્ક્રીન પર એ પ્રશ્ન જોઈએ આપણે. નીચે કૌંસમાં પાત્રો અને એકમના નામ ભેળસેળ થઈ ગયા છે, જેમને ઉદાહરણ મુજબ યોગ્ય જોડમાં ગોઠવો. હવે તમારે ગત વર્ષે જે પાઠ્યપુસ્તક આપણે ભણ્યા છીએ, જે પાઠ અને કાવ્યો આપણે ભણ્યા છીએ, એના પાત્રો અહીં આપવામાં આવ્યા છે અને તમારે જે તે પાત્ર કયા એકમનું છે એનો ઉલ્લેખ કરવાનો છે. અહીં 2 વિભાગ પણ આપવામાં આવ્યા છે, પાત્ર અને બીજો વિભાગ છે એકમ. તો જેમ કે ઉદાહરણ સરસ આપ્યું છે, પાત્ર છે સાધુ મહારાજ. તો સાધુ મહારાજ કયા એકમનું પાત્ર છે? તો મહેનતનો રોટલો. સરસ મજાનો પાઠ આપણે એ ભણ્યા હતા, તમને યાદ હશે. હવે તમને સમજ પૂરતું એક ઉદાહરણ આપું છું. એક તો તમને સરસ રીતે અંદર આપેલું જ છે, એક હું આપું છું, બાકીનું તમારે પોતાની રીતે લખવાનું છે. તો આપણે જોઈએ. તમે જોઈ શકો છો કે એક પાત્રનું નામ છે વોલ્ટર. યાદ છે આ પાઠ? સરસ મજાનો પ્રેરક પ્રસંગ આપણે ભણ્યા હતા. તો વોલ્ટર જે છે એ અપંગના ઓજસ એ એકમમાં વોલ્ટરનું પાત્ર આવતું હતું. તો આપણે આ રીતે લખવાનું છે. હું લખું છું. વોલ્ટર અપંગના ઓજસ. તો આ પાઠ આપણે ભણ્યા હતા અને વોલ્ટરના પાઠમાંથી પ્રેરણા પણ આપણે મેળવી હતી. તો
આ બાકીની પ્રવૃત્તિ આ પ્રશ્નની તમે સરસ રીતે કરીને લખજો. એ પછીનો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, પ્રશ્ન 5, એ પણ મજાનો પ્રશ્ન છે અને આ પ્રવૃત્તિઓ આપણે ગત વર્ષે કરી હતી. અહીં પ્રશ્નની સૂચના આ પ્રમાણે છે: સ અને શ ના ઉચ્ચારથી શબ્દોના અર્થ બદલાય છે. ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેના અર્થ લખો. તો એક શબ્દ છે સર, સરોવર, સર સરોવર. ક્ષણ તો બાણ. તો બાળ દોસ્તો તમે સમજી શકો છો કે ઘણીવાર આપણે સ બોલવાનું હોય ત્યાં શ બોલીએ તો ભૂલ થાય, શ બોલવાનું હોય ત્યાં સ બોલીએ. એટલે કે શબ્દમાં જ્યારે સ બોલવાનો છે ત્યારે સ જ બોલવો જોઈએ અને શ બોલવાનો હોય ત્યારે શનો જ ઉચ્ચાર કરવો પડે, નહીં તો ઘણીવાર અર્થ બદલાઈ જાય છે. હું તમને એક ઉદાહરણ આપું છું, તમે જોઈ શકો છો. પહેલાં તો આ બે શબ્દો તમારે સરસ રીતે ઉચ્ચાર કરવાનો છે એનો. હું વાંચું એ રીતે: વશ, વશ, વસ, વશ, વસ. તો વશ કરવું એટલે તાબે કરવું, વશ થવું એટલે તાબે થવું, કોઈના શરણે જવું, શરણે થવું. જ્યારે વસ એટલે વસ્તુ, વસનો એક અર્થ થાય વસ્તુ, વસનો બીજો અર્થ પણ થાય વસવું, વસવાટ કરવો. એનું ક્રિયાપદ વસની રીતે વાપરી શકાય, પણ વસ એટલે વસ્તુ, વશ એટલે તાબે. હવે આવા બીજા શબ્દો તમારે તમારી રીતે શોધીને લખવાના છે કે જેમાં એક શબ્દમાં શ આવતો હોય અને બીજા શબ્દમાં સ આવતો હોય. તો આ પ્રવૃત્તિ કરવાની પણ તમને મજા પડશે. પછીનો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, એમાં તમારે નીચેના વિરામ ચિહ્નનો ઉપયોગ કરીને એક એક વાક્ય લખો. અહીં તમારે વાક્ય લખવાનું છે, પ્રશ્ન ચિહ્ન અને પૂર્ણ વિરામનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે કે એવું વાક્ય લખવાનું છે કે જેમાં એનો ઉપયોગ હોય. એ તમે તમારી રીતે સરસ રીતે કરજો અને જરૂર પડે શિક્ષકશ્રીની મદદ લેજો. પ્રશ્ન જે 7મો છે એ આ રીતે છે કે તમારા વિસ્તારમાં બોલાતા હોય તેવા 10 તળપદા પ્રાદેશિક શબ્દો લખો અને તેનો માન્ય અર્થ જાણો. હવે અહીં તમારે તળપદા એટલે તમારા વિસ્તારમાં બોલાતા શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તમે ગત વર્ષે જે પાઠ ભણ્યા હતા લેખણ જાલી ન રહી, એમાં આવા તળપદા શબ્દો હતા, પણ એ ચોક્કસ વિસ્તારના હતા. તમારે તમે જે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં બોલાતા શબ્દોની નોંધ કરવાની છે, લખવાના છે. હું એક શબ્દ અહીં લખું છું, એ ઉત્તર ગુજરાતનો તળપદો શબ્દ છે. એક શબ્દ લખ્યો હેડો. તો એ તળપદો શબ્દ છે ઉત્તર ગુજરાતનો, એનો અર્થ થાય ચાલો. તો આ તો ઉત્તર ગુજરાતનો શબ્દ મેં લખ્યો. તમે સૌરાષ્ટ્રના હો તો ત્યાંનો તળપદો શબ્દ લખવાનો, દક્ષિણ ગુજરાતના હો તો ત્યાંનો તમારે એ શબ્દ લખવાનો થાય અને એવા તમારે 10 શબ્દો લખવાના છે અને એના અર્થ પણ લખવાના છે. તો આ સરસ મજાની પ્રવૃત્તિ તમારે કરવાની છે. એ પછીનો જે પ્રશ્ન છે બાળ દોસ્તો, એમાં ઉદાહરણ મુજબ શબ્દો લખો. બાળક તો બાળકો. હવે આ તો તમને સરસ રીતે આવડે એવું છે, તમે આ બધી પ્રવૃત્તિઓ ગત વર્ષે કરેલી જ છે. હું એક શબ્દ તમને આપું છું. મેં લખ્યું છે શિક્ષક તો શિક્ષકો, બાળક બાળકો, શિક્ષક શિક્ષકો. તો આવા બીજા શબ્દો તમે અહીં સરસ રીતે લખજો. બાળ દોસ્તો જે 9મો પ્રશ્ન છે એમાં વર્ગીકરણ કરવાનું છે અને આ વર્ગીકરણ તમારે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ એ રીતે કરવાનું છે. સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. હું તમને એક ઉદાહરણ આપું છું, બાકીના શબ્દો તમે યોગ્ય રીતે એનું વર્ગીકરણ કરજો. જેમ કે એક શબ્દ છે સાડી. તો મમ્મીએ સાડી પહેરી છે, એમ આપણે જ્યારે કહીએ ત્યારે સાડી કેવો શબ્દ છે? સ્ત્રીલિંગ શબ્દ છે. તો આપણે લખીશું સ્ત્રીલિંગના ખાનામાં સાડી. એ જ રીતે નદીમાં એક મગર રહેતો હતો એવું આપણે વાર્તામાં વાંચીએ કે સાંભળીએ, તો મગર કેવો શબ્દ છે? પુલ્લિંગ. અને કાપડ નપુંસકલિંગ શબ્દ છે. તો આ રીતે તમારે બધા જ શબ્દોને યોગ્ય રીતે વર્ગીકૃત કરવાના છે. ચાલો યાદ કરી લઈએ. એમાં છેલ્લો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 10 આ રીતે છે: નીચેના શબ્દો વાંચો અને સમજો. ઉદાહરણ મુજબ આવા બીજા શબ્દો અને તેના અર્થ લખો.
હવે અહીંયા તમે જોઈ શકો છો કે દિન એવો શબ્દ છે તો દિવસ, અને દિન એમ કહીએ તો ગરીબ. હવે આ રીતે તમે જોઈ શકો છો કે આમ ઉચ્ચાર તો સમાન જેવો જ છે, દિન કહો કે દિન કહો, પણ જ્યારે લખાય છે ત્યારે જુદી રીતે લખાય છે અને એનો અર્થ પણ બદલાઈ જાય છે. તો આવા શબ્દો આપણા પાઠ્યપુસ્તકમાં પણ હતા અને ગત વર્ષે આપણે ભણ્યા પણ હતા. એક શબ્દ હું તમારે માટે લખું છું. આપણે પાણી એમ બોલીએ તો જળ, જે પીએ છીએ આપણે એ જળ, પાણી, જળ, વારી, પણ પાણી તો પાણી એટલે હાથ. તો આવા બીજા શબ્દો પણ તમારે લખવાના છે. તો બાળ દોસ્તો, આપણે ચાલો યાદ કરી લઈએ એ વિભાગને સરસ રીતે જોયો છે. મેં કેટલાક પ્રશ્નોની સમજ આપી છે, બાકીનું તમારે તમારી રીતે લખવાનું છે. બાળ દોસ્તો, કદમ 1 એટલે પહેલું પગલું. પ્રશ્ન 1, નીચેના ચિત્રનું 7-8 લીટીમાં વર્ણન કરો. અહીં એક તમારી સમક્ષ ચિત્ર છે. તમારે ચિત્રને સરસ રીતે જોવાનું છે. શું છે, પાત્રો કયા છે, વૃક્ષ છે કે કેમ, બીજું શું છે, એ બધું જોઈને તમારે આ ચિત્ર વિશે 8 થી 10 લીટીમાં વર્ણન કરવાનું છે, સરસ રીતે લખવાનું છે, ને એને માટે સરસ રીતે તમને જગ્યા આપવામાં આવી છે. તમારે અહીંયા એનું લેખન કાર્ય કરવાનું છે. ચિત્રને સારી રીતે જોઈ હશે, એનું અવલોકન કર્યું હશે, તો આપણે સરસ રીતે લખી શકીશું. બાળ દોસ્તો, એ પછીનો જે પ્રશ્ન છે એ પણ મજાનો પ્રશ્ન છે. પ્રશ્ન 2, નીચેની રેલવે ટિકિટના આધારે માગ્યા મુજબની માહિતી શોધીને લખો, અને એ તમારે સરસ રીતે જોવાની છે. રેલવેની જે આ ટિકિટ છે એ સારી રીતે જોઈને પછી તમારે નીચે આપેલા જે પ્રશ્નો છે એના ઉત્તર લખવાના છે. પ્રશ્નો આ રીતે છે, જેમ કે સીટ નંબર કયો છે, મુસાફર કરનાર વ્યક્તિઓ કેટલી છે, ભાડું કેટલું છે, ટ્રેન ક્યાંથી ક્યાં જશે, ટ્રેન ક્યાંથી ઉપડશે, આ બધું જ તમારે સારી રીતે લખવાનું છે. જેમ કે અહીં ભાડાની વાત કરીએ તો કેટલા રૂપિયા ભાડું છે, આપણે 1-2 જવાબ લખીએ. ભાડું 2578 છે, તો આપણે અહીં લખવાનું છે. એ જ રીતે અન્ય પણ કેટલાક પ્રશ્નો જે છે, મુસાફરી કરનાર વ્યક્તિઓ, તો મુસાફરી કરનાર વ્યક્તિઓ 3 છે. આ અને બીજા જે પ્રશ્નો છે એ તમારે આ ટિકિટને આધારે એના જવાબ લખવાના છે. તો તમે સરસ રીતે એના જવાબો લખજો. બાળ દોસ્તો, પ્રશ્ન 3માં નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીં તમને જુદા જુદા 5 પ્રશ્નો આપવામાં આવ્યા છે. એ પ્રશ્નો તમારે સરસ રીતે વાંચીને એના જવાબો લખવાના છે. જેમ કે તમને સૌથી વધુ કયા વાહનમાં મુસાફરી કરવી ગમે, શા માટે? તો આ મનગમતી વાત છે. જેમ કે હું મારી વાત કરું તો મને બસમાં મુસાફરી કરવી ગમે છે. બરાબર? શા માટે? કારણ કે બસ મોટું વાહન છે, મને સલામત લાગે છે. બરાબર છે? તો એ રીતે તમને જે વાહનમાં મુસાફરી કરવાનું ગમતું હોય એ લખવાનું છે અને એનું કારણ પણ આપવાનું હોય છે. બીજો પ્રશ્ન જે છે, તમારા ગામમાં મુસાફરીના કયા કયા વાહનો જોવા મળે છે? તો મેં આ રીતે જવાબ લખ્યો છે કે મારા ગામમાં ગાડું, બસ, સાયકલ, મોટરકાર અને સ્કૂટર જેવા મુસાફરીના વાહનો જોવા મળે છે. તમે તમારી રીતે અન્ય પ્રશ્નો અને આ પ્રશ્નનો જવાબ જરૂર લખજો. બાળ દોસ્તો, પ્રશ્ન 4 જે છે એમાં બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર કેટલીક સૂચનાઓ લખેલી હોય છે. આ સૂચનાઓ લખો. અહીં એક ઉદાહરણ તો તમને આપ્યું છે કે ધૂમ્રપાન કરવાની મનાઈ છે. તો તમારે બીજી જે ખાલી જગ્યાઓ આપવામાં આવી છે એમાં આવા જાહેર સ્થળે જે સૂચનાઓ લખેલી હોય એ યાદ કરીને એક વાક્યમાં લખવાની છે. 5મો પ્રશ્ન આ રીતે છે, તમારા ગામમાં આવતી જતી બસનું સમયપત્રક તૈયાર કરો. બહુ સરસ મજાની આ પ્રવૃત્તિ આપવામાં આવી છે. તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશને ગયા હો તો આવા સમયપત્રકો ભીંત પર ચીટકાડેલા અથવા લખેલા જોવા મળે છે. પણ તમારે તમારા ગામમાં જ આવતી જતી બસનું સમયપત્રક તૈયાર કરવાનું છે. જેમાં ક્રમ 1 છે કે બસ ક્યાંથી આવશે, ક્યાં જશે, કેટલા વાગે આવે છે અને જાય છે કેટલા વાગે, એ તમારે લખતા જવાનું છે. અને આખા દિવસ દરમિયાન જે કોઈ બસો આવતી હોય
તમારે કોઈને પૂછવું પણ પડશે, વડીલોને પૂછવું પડશે, કેટલીક ખબર તમને પણ હશે, પણ યોગ્ય જાણકારી મેળવીને તમારે આ જવાબ લખવાનો છે. પ્રશ્ન જે 6 છે, નીચેના શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો. જે તે શબ્દને આગળ પાછળથી લખતા નવો અર્થપૂર્ણ શબ્દ મળે છે તે મુજબ બીજા શબ્દો લખો. આ એક સરસ મજાની પ્રવૃત્તિ છે. તમે જોઈ શકો છો કે એક શબ્દ છે કલમ. તો કલમમાં છેલ્લો અક્ષર છે મ, તો મલક. હું તમને એક ઉદાહરણ આપું છું. અત્યારે આપણે જે પ્રવૃત્તિ કરી રહ્યા છીએ એ શાની કરી રહ્યા છીએ? કદમ. બરાબર. હવે કદમમાં 3 અક્ષરો છે, ક, દ અને મ. આના પરથી બીજો શબ્દ બની શકે કે કેમ? આ 3 જ મૂળાક્ષરો વાપરવાના છે. તો એક સરસ મજાનો શબ્દ મને સૂજે છે, દમક. તો દમક પણ એક અર્થ છે. એનો અર્થ શું થાય તમે વિચારજો, કોઈને પૂછજો. તો કદમ, દમક. તો આવા બીજા શબ્દો પણ તમારે લખવાના છે. તો બાળ દોસ્તો, આપણે ચાલો યાદ કરી લઈએ અને કદમ 1 સરસ રીતે એની પ્રવૃત્તિઓને સમજવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે તમને આખી પ્રવૃત્તિ કેવી રીતે આખી કરવાની છે, કેવી રીતે જ્ઞાન સેતુ આપણે સમજવાનું છે અને એમાં લખવાનું છે એ તમને સમજ આવતી ગઈ છે, એ વાતનો આનંદ છે. અને હવે કદમ 2 પણ આપણે જોવું છે. તો ઝડપથી આપણી નજર જે જ્ઞાન સેતુમાં કદમ 2નો જે વિભાગ છે એ તરફ સ્થિર કરીએ. જોઈએ કદમ 2. બાળ દોસ્તો, પ્રશ્ન 1માં એક ચિત્ર આપવામાં આવ્યું છે. એની સૂચના આપણે વાંચીએ. ચિત્રના આધારે 5 શબ્દો લખો. આ શબ્દોનો ઉપયોગ કરી વાક્યો લખો. પહેલાં તો ચિત્ર આપણે જોવાનું છે અને એમાંથી કેટલાક શબ્દો શોધીને લખવાના છે. ચિત્રના આધારે 5 શબ્દો આપણે લખીશું અને પછી 5 વાક્યો આપણે લખવાના થશે. તો મને એક શબ્દ તરત મળ્યો, શાળા. બરાબર. તો હું એ શબ્દ લખું છું અને એ શબ્દ પરથી આપણે વાક્ય પણ બનાવવાનું થશે. હવે શાળા શબ્દ તો મેં લખ્યો, પણ આ મારી શાળા છે એવું કોઈ લખે તો પણ ખોટું નથી. પણ આપણે 7મા ધોરણમાં હવે તો આવ્યા ને, તો જરા જુદું પણ આપણે લખી શકીએ, કોઈ પણ વાક્ય લખી શકીએ, પણ એમાં શાળા શબ્દ આવવો જોઈએ. તો હું એક વાક્ય આ રીતે લખું છું. મેં વાક્ય લખ્યું એ તમે વાંચ્યું, મારી શાળા મને બહુ વાલી. જરા જુદું વાક્ય છે, પણ એમાં શાળા શબ્દનો ઉપયોગ આપણે કર્યો. તો અન્ય પણ ઘણા એમાં ચિત્રો જે છે, એક ચિત્રમાં અનેક ચિત્રો છે, બાળકો છે, મેદાન છે, વૃક્ષ છે વગેરે. તો એને આધારે પણ એ શબ્દો પસંદ કરીને તમારે પ્રવૃત્તિ કરવાની છે. પ્રશ્ન 2 જે છે બાળ દોસ્તો, એ બહુ જ મજાનો છે. વાર્તા લખવાની છે. અને વાર્તા તો આપણને ખૂબ ગમે, બાળકોને તો વાર્તા સાંભળવામાં ખૂબ આનંદ આવે. તો વાર્તા કેવી લખવાની છે? તો એ પણ આપ્યું છે કે સંપ ત્યાં જંપ, આ કહેવતને લગતી વાર્તા લખો. તો બાળ દોસ્તો, અહીં તો તમારે જાતે વાર્તા લખવાની છે, પણ એને માટે વિચારવું તો પડે. અને હા, કહેવતમાં જ ઘણું કહી દીધું છે કે સંપ ત્યાં જંપ, એટલે શાની વાત હોય? સંપની વાત હોય, સંપીને રહેવાની વાત હોય. તો કોઈ પાંડવ 5 પાંડવોના સંપની વાત પણ જાણીતી છે, તો એમની વાર્તા પણ તમે લખી શકો. અને પેલા ડોસાની, પેલા વૃદ્ધની વાર્તા પણ લખી શકો કે એના દીકરાઓ રોજ લડતા હતા, ઝઘડતા હતા અને પછી એમણે કેવી યુક્તિ કરેલી. તો આવી અનેક વાર્તાઓ તમે સાંભળી પણ હશે, વાંચી પણ હશે, પણ તમારે એક વાર્તા અહીં લખવાની છે. બાળ દોસ્તો, જે ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. હિન્દ માતાને કોણ કોણ વંદન કરે છે? તો તમને યાદ છે, હિન્દ માતાને સંબોધન એ કાવ્ય આપણે ભણ્યા હતા. તમારે આ પ્રશ્નોના જવાબ લખતી વખતે તમારી પાસે ફરજિયાતપણે પાઠ્યપુસ્તક રાખવું પડશે, ધોરણ 6નું. તો 6નું પાઠ્યપુસ્તક તમારી પાસે હશે. એ કાવ્ય તમારે ફરીથી વાંચી લેવું પડે અને પછી જ્યારે તમે જવાબ લખશો તો જ તમે યોગ્ય રીતે જવાબ લખી શકશો. તો એક પ્રશ્ન છે, હિન્દ માતાને કોણ કોણ વંદન કરે છે? હિન્દ માતાની સેવા કઈ કઈ રીતે થઈ શકે? આપણે હળીમળીને શા માટે રહેવું જોઈએ? આવા પ્રશ્નો અહીં આપેલા છે. અને એમાં જે છેલ્લો પ્રશ્ન આપ્યો છે, તમે તમારા મિત્રોને કઈ રીતે મદદરૂપ થાવ છો? આપણો જે મિત્ર હોય, આપણી જે સખી હોય,
એને આપણે એ તકલીફમાં હોય, એ મૂંઝવણમાં હોય ત્યારે કેવી રીતે મદદ કરો છો એનો તમારે ઉલ્લેખ કરવાનો છે. તમે જે રીતે મદદ કરતા હોય એ અહીં લખવાનું છે. તો આ પ્રવૃત્તિ તમારે ખૂબ જ વિચારપૂર્વક ચિંતન કરીને કરવાની છે. બાળ દોસ્તો, એ પછીનો જે પ્રશ્ન છે એમાં તો તમને ખૂબ મજા પડવાની છે. પ્રશ્ન 4, વિવિધ ધર્મના પ્રતીક દોરો. તમને ખબર છે કે આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે અને આપણા દેશમાં અનેક ધર્મો પાળતી પ્રજા વસે છે. તો એ દરેક ધર્મના અલગ અલગ પ્રતીકો છે. તો એ પ્રતીક તમારે અહીં દોરવાના છે. તમારે અહીં શિક્ષકની મદદ પણ લેવી જોઈએ, વાલીશ્રીની મદદ પણ તમને મળશે, પણ તમારે દરેક ધર્મના જેટલા ધર્મ વિશે તમને માહિતી મળે એ ધર્મના ધર્મ પ્રતીકો દોરવાના છે. 5મો પ્રશ્ન જે છે બાળ દોસ્તો, નીચેના શબ્દોનો અર્થ બતાવતા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો મેં હમણાં કહ્યું એમ પાઠ્યપુસ્તક તો તમારે જોડે રાખવાનું છે. એક શબ્દ છે નમસ્કાર, તો નમસ્કારનો અર્થ થાય વંદન. સરખું તો સમાન. પણ આ બધા જ શબ્દો એનો જવાબ તમારે જ્યારે લખો ત્યારે ચોપડીમાં જે શબ્દ આપ્યો છે એ શોધીને તમારે લખવાનો છે. એટલે પાઠ્યપુસ્તકને તમારે સાથે જ રાખવું પડશે, ધોરણ 6ના પાઠ્યપુસ્તકને. એમ કરીને તમે આ બધા જ જવાબો લખજો અને તમને એમાં બહુ જ આનંદ આવશે અને જે કંઈ આપણે શીખ્યા હતા ગયા વર્ષે એ બધા જ શબ્દો ફરીથી યાદ આવશે અને આપણને દ્રઢ થઈ જશે. 6થો જે પ્રશ્ન છે એ આ રીતે છે, અહીં આપેલ શબ્દ જોડકું વાંચો અને સમજો. આ શબ્દો બોલાય છે સાથે પણ પરસ્પર વિરુદ્ધાર્થી શબ્દો છે. આવા બીજા શબ્દો શોધીને લખો. સરસ મજાની પ્રવૃત્તિ છે. જેમ કે આવક જાવક. હવે બોલાય છે સાથે આવક જાવક, બરાબર, પણ આવકનો અર્થ જુદો, જાવકનો અર્થ જુદો, એટલે વિરોધી અર્થ જુદો નહીં, વિરોધી અર્થ. તો અહીં આપણે એવા બીજા શબ્દો શોધવા પડશે. એક શબ્દ હું તમને આપું છું, નફો ખોટ. એક એવો જ શબ્દ છે. બીજો શબ્દ પણ આપું, લાભ ગેરલાભ, નફો ખોટ. તો તમારે બીજા કેટલાક શબ્દો આવા શોધીને અહીં લખવાના છે. પણ હા, એ પરસ્પરના વિરોધી અર્થવાળા શબ્દો બનતા હોવા જોઈએ. તો બાળ દોસ્તો, આજે આપણે આ એપિસોડમાં જ્ઞાન સેતુ પુસ્તિકાની કેટલીક પ્રવૃત્તિઓ કરી. તમારે નિયમિત રીતે આ એપિસોડને જોવાના છે. ફરીથી મળીશું. આવજો.